હમણાં જ આપણા દેશમાં રશિયાના પ્રેસિડેન્ટ પુતિન આવીને ગયા, જે આપણે સૌએ જોયું. પણ હું કહીશ કે પુતિન છે કેટલો અભણ છે વ્યક્તિ અને ગવાર વ્યક્તિ છે. કેમ કે એને તો અંગ્રેજી જ નથી આવડતું. આપણા આજતક વાળા, જે આપણા ન્યૂઝ ચેનલ વાળા છે, એની સાથે ઇન્ટરવ્યુ લેતા હતા તો એ તો એની લેંગ્વેજમાં વાત કરતો, રશિયામાં. એને તો મતલબ રશિયન લેંગ્વેજમાં, પણ એને તો અંગ્રેજી આવડતું જ નતું. તો એ તો ડફોળ વ્યક્તિ થયો ને, ગવાર વ્યક્તિ થયો ને, કે એને ભણેલો ગણેલો નથી. છતાં પણ એ દુનિયાનો તાકાતવર વ્યક્તિ છે કે એ પોતાના રશિયન લેંગ્વેજ છે એના જ એ પ્રભુત્વ આપે છે, એને જ એ પ્રાયોરિટી આપે છે. એ ઇંગ્લિશને પ્રાયોરિટી આપતો જ નથી ને એને ઇંગ્લિશ આવડતું પણ નથી. અને આવડતું હોય તો પણ કેમ બોલે? કેમ કે એ લોકો એમની પ્રાયોરિટી એમની ભાષાને જ આપે છે. એમની ભાષા ઇંગ્લિશ છે જ નહીં. જેમ કે તમે જાપાનનું એક્ઝામ્પલ લઈ લો, ચાઇનાનું એક્ઝામ્પલ લઈ લો. એ લોકો એમની ભાષાને જ પ્રભુત્વ આપે છે. અને આપણે ઇન્ડિયન શું કરીએ છીએ? ઇંગ્લિશ આવડવું જોઈએ. ભણેલો ગણેલો હોય પણ જો ઇંગ્લિશ ના આવડતું હોય તો ભણેલો ના કહેવાય. અને જો ભણેલો ગણેલો ના હોય ને ઇંગ્લિશ આવડતું તો હો આ તો બહુ હોશિયાર વ્યક્તિ છે. પણ એવું નથી હોતું મિત્રો. તો તમે આ મેન્ટાલિટી બદલો. ખાલી ઇંગ્લિશ છે એ ખાલી લેંગ્વેજ છે, બાકી કશું જ નથી. એ તમારી સ્કિલ નથી બતાવતું, તમારું એજ્યુકેશન લેવલ નથી બતાવતું. એ ખાલી ને ખાલી લેંગ્વેજ છે. જેમ કે ટ્રમ્પ છે, હવે એને ગુજરાતી નથી આવડતું તો શું એ અભણ વ્યક્તિ કહેવાશે? નહીં કહેવાય. આપણે હમણાં જો ઇંગ્લિશમાં નહીં બોલીએ તો કે આને તો આવડતું નથી, આ તો અભણ વ્યક્તિ છે. એટલે આ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. ચોક્કસ ઇંગ્લિશ શીખવાની જરૂર છે, ઇંગ્લિશ શીખવાની ના નથી, પણ જરૂરી નથી કે ઇંગ્લિશ નથી આવડતું એનો મતલબ કે તમે અભણ છો, ગવાર છો અને તમે સાવ પેલા બેકાર વ્યક્તિ છો. તો આ મેન્ટાલિટી ચેન્જ કરો. આપણે આપણી ભાષાને, જે આપણી ભાષા છે એને તમે પ્રભુત્વ આપો, એને તમે પ્રાયોરિટી આપો અને એને જ આપણે પ્રાયોરિટી આપવી જોઈએ, નહીં કે ઇંગ્લિશને.